जल्दी आओ, अमने मारी नाखशे, जल्दी आओ। तो कोई अमारू सांभळતું નથી। રેખાબેન નામ છે એમનું, દારૂવાડીનો। કોઈ મરી જશે તો કે તારા છોકરા મરી જશે, એક બેન હાડા તાણ કે। અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે। તેવો છે એક કિસ્સો અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી સામે આવ્યો છે। એક બુટલેગરે તેમના માણસો, એક પરિવારને ઢોરમાર માર્યો છે તથા ઘરમાં તોડફોડ કરી છે, નુકસાન કર્યું છે, તેમના વાહનોમાં નુકસાન કર્યું છે। શું છે સમગ્ર ઘટના, જુઓ આગળ વિડીયોમાં। ખાસલો પાથરી હું બેઠી હતી તો આઈને એક્ટિવા દારૂના 2 કટ્ટા ભરેલા હતા અને મારે અથડાઈ હતી ગાડી। તો મારા જેટના છોકરાએ 2 લાપો મારી દીધા। અમે 2 જણા બેઠા હતા ખાટલા ઉપર। તો એ લોકોએ મને લાપા ચાપા કર્યા અને પછી અમે એને કીધું ભાઈ તું જતો રે, દારૂ ધંધો કરે છે, તું આ ઝઘડો ન કરીશ, તું ઘર ભેગો થઈ જા। તો એમના કોઈ દારૂ વેચવા રેખાબેન આવ્યા હતા તો એ અમને મારા જૂડ કરવા માંડી। અમે કે ભાઈ તું જૂઠ ન કર, તું આ રોજ કાયમ દારૂ વેચે છે, આજુબાજુ સક્રીબેનનો અડ્ડો ચાલે છે, રેખાબેનનો અડ્ડો ચાલે છે, ઉષાબેનનો અડ્ડો દારૂનો ચાલે છે। અમે કોઈ નામ લેતા નહીં, પણ એક 12 વર્ષનો છોકરો દોડાદોડ કે બાઇક લઈ અને દોડામ દોડ જાય છે અને દોડામ દોડ આવે છે અને અમે અમારા નાના નાના વ્યક્તિ છોકરા લઈને બેઠા રહીએ છીએ। બહાર ઉનાળાનો તડકો પડે છે તો બહાર બેઠા રહીએ છીએ। તો બહારમાં છોકરાને મેં કહ્યું કે તારા બાપનો જ રસ્તો છે। મને કે તારો છોકરો મરી જાય તો એક બેન હાડા તાણ કે તારા છોકરાને લઈને ઘરમાં બેઠી। અમે હવામાં બેઠા રહીએ છીએ, એમાં તો મને 500 ઘરની વસ્તી અમારા ઉપર માથે ઉપર ટોળો વળીને અમને મારઝૂડ કરવા માંડી ગયા। તો પછી એ વારમાં બધું ટોળકું આવી ને અમારા ઘરમાં રમણ ભમણ કરી નાખ્યું, મારા જૂડ કર્યો, પતરા તોડી નાખ્યા, અમારી ગામમાં ખાવા બાવામાં બધું રમણ ભમણ કરી નાખ્યું। એમની સાધન હતા, 2-3 જણા હતા, ચક્કુ હતા, ટૂપટીઓ હતી, એમને પાસે લાકડીઓ હતી, એમને પાસે પથ્થર મારો તો અમારા ઘરના દરવાજા તોડી નાખ્યા, ઉપરથી પતરા તોડી નાખ્યા।